રાધે રાધે, જય સિયારામ. આપણે સખી ચરણદાસ બાબાજીનું ચરિત્ર ચાલે છે. સખી ચરણદાસ બાબાજી, એના ઘર સામે કૂવો ખોદાઈ ગયો અને એક સેવક એની પાસે આવી ગયો, એટલે હવે એનું નિર્વિઘ્ન ભજન ચાલવા માંડ્યું. હા, આપણે કાલે જોયું હતું કે રાધાજી એને કહે છે કે કૂવો ખોદાવી લે અને એક સેવક તારી પાસે આવી જશે, પછી તું નિર્વિઘ્ન ભજન કરજે. હા, તો હવે બાબાનું નિર્વિઘ્ન ભજન ચાલવા માંડ્યું, પણ ભજન કરતા કરતા બાબાને તૃપ્તિ નહોતી થતી. ભજન તો ચાલુ જ હતું બાબાનું, પણ એ ભજન એટલું સરસ કરતા હતા કે એને છે ને તૃપ્તિ નહોતી થતી. અને આમ પણ ભજનમાં જેટલી જીવ પ્રગતિ કરે ને એટલી જ ભજનની ભૂખ જાગે છે કે હજી ભજન કરું. જેમ રોગ વયો જાય એટલે માણસને ભોજન મીઠું લાગે કે હજી ભોજન કરું એમ. એવી રીતે ભજનની ભૂખ જાગે ત્યારે માનવાનું કે સંસારનો ભવરોગ તમારી પાસેથી જાય છે. હા, ત્યારે ભજનની ભૂખ લાગે કે હું હજી વધુ ભજન કરી લઉં, સમય હોય તો હજી થોડું ભજન કરી લઉં, એવી એક ભૂખ જાગવી જોઈએ. બિલકુલ. આવી વસ્તુ છે. તો સખી ચરણદાસ બાબાને ખૂબ જ ભજનની ભૂખ લાગી અને ભજન વગર થોડો સમય પણ બગડે તો એમને અસહ્ય દુઃખ થતું. હા, એવી ભજનની ભૂખ લાગી. એટલે ભજન કરવા માટે જ બાબા પોતાનો આહાર એટલે ખોરાક અને નિંદ્રા એ બે ઓછું રાખતા. હા, ખોરાક અને નિંદ્રા વધુ રાખતા ને, કારણ કે ખોરાક અને નિંદ્રા વધુ હોય ને તો ભજન થતું નથી. બિલકુલ. ભજન કરવા માટે ખોરાક અને નિંદ્રા એ બેને થોડી કંટ્રોલમાં રાખવી જ પડે છે. એટલે બાબાએ શું કર્યું, પેલા 7 ઘરમાંથી ભિક્ષા કરતા હતા અને 7 ઘરમાંથી જે ભિક્ષાના ટુકડા મળી જાય એ ટુકડા ખાઈ અને પાણી પી લેતા હતા. હા, આવી રીતે ભજન કરતા હતા. પછી દિવસ રાત એક જ ટાઈમ ભિક્ષા માંગવા જતા અને 7 ઘરોમાંથી જે રોટીના ટુકડા મળી જાય ને બસ ઈ જ એનું ભોજન. હા, ઓછું મળે તો ભલે, અદકું મળે તો ભલે, જેટલું મળે એટલું, પણ 7 ઘરથી 8મા ઘરે કોઈ ભિક્ષા કરવા ન જાતા અને દિવસ રાત ભજન કરે. કેવળ રાતના 11 થી 2 સુધી પોતે નિંદ્રા કરતા. 2 વાગ્યા ભજનમાં બેસી જતા. હવે બાબાએ ક્યાંકથી એવું સાંભળ્યું કે ખોરાક વધુ લેવાથી નિંદ્રા પણ વધુ આવે છે, એટલે એને પોતાનો ખોરાક હજી ઓછો કરવાનું નક્કી કર્યું અને 7 ઘરોમાંથી મધુકરી કરતા હતા એની જગ્યાએ 5 ઘરેથી મધુકરી ચાલુ કરી દીધી. મધુકરી ઘટાડી, કારણ કે આપણે ઓછું જમશી તો ઓછી નીંદર આવશે ને ઓછી નીંદર આવશે તો વધુ ભજન થશે. એટલે 5 ઘરેથી ભિક્ષા માંગતા હતા એની જગ્યાએ 7 ઘરેથી માંગતા હતા એની જગ્યાએ 5 ઘરે માંગવા માંડ્યા. પછી 5 ઘરમાં ભિક્ષા માંગતા હતા તો એને સંતોષ નહોતો થતો. એને એમ થતું હતું કે ભાઈ હજી વધુ ભોજન થઈ જાય છે, એટલે કેવળ 3 ઘરોથી ભિક્ષા માંગવા માંડ્યા. 3 જ ઘરેથી માંગવાનું. બોલો, 3 ઘરેથી વધુ કેટલું મળે? 3 રોટલી મળે. એમાં એને 24 કલાક હલાવવાનું, મતલબ એક જ ટાઈમ જમતા. તો 3 ઘરેથી એ ભિક્ષા માંગતા અને એ 3 ઘરેથી પણ ક્યારેક ભિક્ષા ન મળતી ત્યારે કેવળ રાધાકુંડનું પાણી પીને રહેતા. અને જ્યારે રાધાકુંડનું પાણી પીને કરતા ત્યારે એમ કેતા કે આ ભજનમાં કોઈ સ્ફૂર્તિ થઈ, બહુ ભજનમાં આનંદ આવ્યો. પોતાના શિષ્યોને પાછળથી આવી વાતો કરતા કે જેથી મને ભિક્ષા ન મળતી અને રાધાકુંડનું પાણી પીને ભજન કરતો ત્યારે મને બહુ આનંદ આવતો હોય, અતિશય આનંદ આવતો. કહેવાનો ભાવ શું છે કે આ બધા મહાપુરુષો છે અને મહાપુરુષોનું લક્ષ્ય કેવલ પ્રભુ ભજન જ હોય છે. તજી હરિભજન કાજ નહીં દૂજા. હરિભજન છોડીને એને કઈ બીજું કામ ગમતું જ નથી.
અરે પોતાના પેટનું કરવું નથી ગમતું. જુઓ ને, ભિક્ષાની રોટી દેવી ગમતી નથી એટલે 3 ઘરે માગી લેતા. હા 3 ઘર એટલે કાંઈ ન કહેવાય. 3 ઘરમાંથી કેટલી ભિક્ષા મળે. હા તો પણ ભજનની ભૂખના કારણે એ આવું કરતા અને ભગવાનની કૃપાથી એનું સ્વાસ્થ્ય પણ સારું રહેતું બાબાનું. હા હવે એક દિવસ બાબા બ્રજવાસીના ઘરે મધુકરી માગવા માટે ગયા ને તો પેલા ઘરમાં એવો જવાબ મળ્યો, બાબા આજે રોટી હજી બની નથી કે થોડીક વારમાં બની જશે, તમે કૃપા કરીને રોકાવ એટલે તમને રોટી બનાવી દઈએ. હા તો બાબા કહે કે સંતનો ઈ નિયમ નથી કે રોટી માટે કોઈના ઘરે ઉભા રહીએ એમ. એને તો મળે તો લઈ લેવાની હોય, નકર આગળ આવેલું જવાનું જોઈએ. કારણ કે સંત રોટી માટે વાટ જુએ ને તો એનું ભજન ઘટે. હા મતલબ ભજનનો સમય ઘટે. કારણ કે હું અહીંયા રોટી માટે વાટ જોઉં તો ઘરે જાઉં તો મારો નિત્યક્રમ કેદી કરું. સંતોનો નિત્યક્રમ પણ એટલો ટાઈટ હોય છે કે કોઈ રોટી બનાવવાનું કહે તો અહીંયા ઉભું રહેવાનો સમય હોય નહીં એની પાસે. હા કારણ કે આખા દીનું નિત્યક્રમનું ભજનનો ક્રમ જ એવો બની ગયો હોય કે એ ક્રમના કારણે એને પછી ક્યાંય ઉભું રહેવાનો સમય હોતો નથી. બિલકુલ. એમ કે છે કે સુખદેવજી મહારાજ ભિક્ષા માંગવા જાતા તો એક ગાય દોવાય ને એટલો સમય જ ઘરે ઉભા રહેતા. હા એનાથી વધુ નહીં. એટલા સમયમાં ભિક્ષા મળી જાય તો ભલે, નહીતર હાલતા થઈ જતા. કારણ કે જાજો આપણે તો હું અત્યારે તો ઠીક છે, હવે સાધુ લોકો શું કરે છે કે રોટી માંગવા જાય ને રજવાસી યારે ભરી ગયું હોય, પછી એની યારે બે ને કલાક ગપાના મારે. રોટી નથી તો કઈ વાંધો નહીં, બેઠો છું, આપણે ક્યાં ઉતાવળ છે એમ કહે વળી. હા અને ગપા મારતા હોય. મેં આવું જોયું છે એટલે કઉ છું. બિલકુલ. તો આ સંતનો નિયમ નથી. ગપ્પા મારવા તો દૂરની વાત, રોટી બનતી હોય તો વાટ જોવાની પણ સંત પાસે સમય ન હોવો જોઈએ. બીજા ઘરોમાંથી મધુકરી કરી લેવી જોઈએ. હા બીજા ઘરમાંથી મધુકરી કરી અને કણે કણ છણે છણ ભગવાનની અંદર લગાડવો જોઈએ. એનું નામ સંત કહેવાય. હા અત્યારે તો હાવ બધું બગડતું જાય છે. એમ ગપ્પા મારતા હોય કે દુકાનો એ બેઠા હોય કા, મેં તો ઘણી વાર આવું જોયું છે, પણ આવું સારું ન લાગે સાધુને. બિલકુલ. સાધુએ પ્રભુ ભજન કરી અને દુનિયાને એક આદર્શ પૂરો પાડવો જોઈએ કે સાધુએ આ રીતે ભજન કરવું જોઈએ. હા જો અમારા બાબાને યાદ કરી તો એનું જીવન બોલતું હોય કે સવારે 3 વાગે ભજનમાં બે તો 1 વાગ્યા સુધી ઉઠે નહીં. વાહ રે વાહ. તો જીવન બોલે છે ત્યારે માણસો આકર્ષિત થઈને આવે છે કે આટલું ભજન કરે છે. એમ નહીં કે ગામ ગપાટા મારે, શેર સપાટા મારે, સમય જ ન હોય અમારા બાબા પાસે. હા 24 કલાક એની એવી બંધાયેલી છે ને કે એમાં બાબાને સમય હોતો જ નથી. ક્યારેક કોઈ મહેમાનોને મળતા હશે, નહીં તો સમય જ ન હોય એની પાસે. હા તો પેલે ઘરે સખી ચરણદાસ બાબાને કીધું કે રોટી બને છે, તો કે તો રેવા દ્યો, આજ હું વયો જાઉં છું. પછી બીજા ઘરે ગયા ને તો એને કીધું કે અમારે બાબા અશૌચ છે, કા મહિનું થઈ ગયો છે, છોકરાનો જન્મ થયો છે કે એવું કઈક હતું એમ. હા એટલે કે છે કે અમારા ઘરે તો છે ને અશૌચ છે, એટલે અમારે આજ રોટી બની નથી. તો કે કઈ વાંધો નહીં. ત્રીજા ઘરે ગયા તો ત્રીજા ઘરે કઈક ઉત્સવ હતો. એટલે કીધું કે બાબા ઉત્સવના કારણે રોટીમાં થોડુંક મોડું થશે, પણ બહેના છે માલપુઆ કે લેતા જાવ. તો બાબા કે નહીં, મારી પાસે સમય નથી, હું જાઉં છું. પાછો સખી ચરણદાસ બાબાનો નિયમ કેવો, 3 ઘરેથી માગવાનું, એમાંથી 2 ઘરેથી રોટી ન મળે તો એવું નહીં કે 2 ઘર બીજા વધારી દેવાના. 3 ઘરેથી માગવાનું, એમાંથી 2 ઘરે રોટી ન મળે તો 1 જ ઘરની રોટી લઈને વહી જવાનું. વાહ. એવો નિયમ પાછો. આપણા જેવા હોય તો 2 ઘરે મધુકરી ન મળે તો 2 બીજા ઘરેથી માગી લઈ, એટલે 3 ઘરે માગી તો પેટ પૂરતી મધુકરી મળી જાય. હા પણ બાબાને એવો નિયમ નતો. 3 ઘરે માગવાનું ને 3 ઘરમાંથી 2 ઘરવાળા ના પાડે ને 1 જ ઘરવાળા આપે તો 1 જ ઘરવાળાની મધુકરી ખાઈ લેવાની. હા પણ ચોથા ઘરે માગવા જવાનું નહીં. તો બાબાને ત્રીજા ઘરે પણ એમ કહેવામાં આવ્યું કે આજ ઉત્સવ છે બાબા, પ્રસાદ લેતા જાઓ, માલપુઆ બન્યા છે. તો બાબાએ નક્કી કરી લીધું કે આજ રાધાકુંડનું પાણી જ પીવાની વારી આવશે, કારણ કે 3 ઘરેથી મધુકરી મળી નથી. હા એટલે એને કીધું ના બાબા, હું રોકાઈશ તો નહીં, મારે હજી મધ્યાહનનો નિત્યક્રમ કરવાનો છે, બપોરનું ભજન કરવાનું છે કે, એટલે હું જાઉં છું. તો આ ના પાડે માલિક, નહીં બાબા નહીં, માલપુઆ લઈને જ જવાનું છે, માલપુઆ ખાઈને જ જવાનું છે, નહીં.
તમે રોકાઈ જાઓ એમ કરીને ધરાર બાબાને રોયકા. હા એટલે ધરાર રોયકા ને તો એને માલપુઆ તો આપ્યા, પ્રસાદી તો ચકાચક આપી, પછી પ્રસાદી આપવામાં કલાક એકનું મોડું કરી નાખ્યું. હા તો કલાકનું મોડું કરી નાખ્યું ને તો બાબા ઘરે પહોંચ્યા ને તો એને મધ્યાહનનો નિત્યક્રમ નિત્યક્રમ બાંધે